વંદન હો જીન રાજ અમારા વંદન હો જીન રાજ અમારા વંદન હો જીન રાજ અમારા વંદન હો જીન રાજ ભક્તજનોના છો શિરતાજ વંદન હો જીન રાજ ભવસાગરનો હું છું પ્રવાસી તારે હાથ ડૂબે નહીં મુજ જીવન નૈયા ડૂબે નહીં મુજ જીવન જાળવજો મુજલા જાળવજો મુજલા વંદન હો જીન રાજ અમારા વંદન હો જીન રાજ હાજર તીર્થંકરની ભજના હાજર તીર્થંકરની ભજના સહેજે મોક્ષી માર્ગ દર્શક સહેજે મોક્ષી માર્ગ દર્શક અષ્ટ પ્રકારી કર્મને ભૂખે અષ્ટ પ્રકારી કર્મને ભૂખે બંધક અકરમ ધારા બંધક અકરમ ધારા વંદન હો જીન રાજ વંદન હો જીન રાજ ભક્તજનોના શોધિરતા ભક્તજનોના છો શિરતા વંદન હો જીન રાજ અમારા વંદન હો જીન રાજ અખંડ આરાધન કીર્તનથી અખંડ આરાધન કીર્તનથી ફૂલે દિલના સાજ ફૂલે દિલના ચરણ પડીને હું વિનવું છું ચરણ પડીને હું કરજો પૂરા કરજો પૂરા વંદન હો જીન રાજ તિલકમ આયુષ્યમ ધારક પ્રાપ્ત કરાવે એક સ્વરક્ષક પ્રાપ્ત કરાવે એક સ્વલક્ષ ઇતિહાસનથી અંતિમ હિત સિદ્ધ
નિધિ ધ્યાનથી આંતિ માહિત સિદ્ધ માહી ટપકે અમિત્યા માહી તપકે અવિદ્યા વંદન હો દિનરાજ વંદન હો દિનરાજ ભક્ત જનોના ચોથિરતા ભક્તજનો નાચો તિરતાજ આત્મ ભક્તિ સ્વરૂપ કરણી આત્મ ભક્તિ સ્વરૂપ કરણી ઈશ્વર અંતરમાં ઈશ્વર અંતરમાં જ્ઞાન ક્રિયા છે મોક્ષ કજનની જ્ઞાન ક્રિયા છે મોક્ષ જનની હું છું દાતા જો શુદ્ધાત્મા વંદન હો દિનરાજ ભક્તજનો નાચો વંદન હો દિનરાજ આત્મ ભક્તિ સ્વરૂપ કરણી આત્મ ભક્તિ સ્વરૂપ કરણી ઈશ્વર અંતરમાં ઈશ્વર અંતરમાં જ્ઞાન ક્રિયા છે મોક્ષ કજનની જ્ઞાન ક્રિયા છે મોક્ષ જનની વંદન હો દિનરાજ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. તો શ્રીમંદર સ્વામીની છત્રછાયામાં બેઠા છીએ તેમની આરાધના કરી લેવી પડે ને. તો આજે આપણો પર્યુષણ પર્વનો 7મો દિવસ ને આવતીકાલે છેલ્લો દિવસ, એટલે હવે આ કમાણી કરવાના 2 દિવસ બાકી રહ્યા છે. સમજાય? કમાણી કરવાના 2 દિવસ હે ને? હા કે ના? તો બોલો એમ. હા હા ના આવો સંજોગ ના પડે ને. ઘરે જઈને આપણે આજ્ઞામાં તો રહીએ, પણ આજે આ બધાનો સમૂહનો ટેકો આવે ને, ટેકાથી આપણે જે ઊભું થાય ને એ પછી ઘરે થઈને ના જ થાય. આ એકબીજાનો ટેકો મળે વાતાવરણ બનવા માટે, એ પછી ઊભું ના થાય. પછી ઘરે જઈને જરા પુરુષાર્થના હેન્ડલ વધારે મારવા પડે. સમજાય? અહીંયા સહેજા સહેજ પુરુષાર્થ થાય, સહેજા સહેજ એટલે કે ઓછી મહેનત. કાલે વાત કરી ને આપણે ચાલતા પાછળથી પવન આવતો હોય તો ચાલવામાં સહેલું પડે, સામેથી આવતો હોય તો અઘરું પડે, એવું છે. એટલે આવું રાખવાનું કે આ કમાણી કરી લેવી, કમાણી કરી લેવી. પછી ઘરે જઈને બધા રાખવું પડે કે હવે આ બધો મહાત્માનો સંજોગ નથી, આ ક્ષેત્રનો સંજોગ નથી, એટલે આ વધારે જોર કરવું પડશે. એટલે કે હવે કાચા પડતા નહીં, પછી ત્યાં જ બીજું ટાઈટ કરવું પડે. પણ છે એવું આપણે આપ્યું છે એવું કે દરેક સંજોગમાં આપણને અંદર કમાણી થયા કરે. અમુક સંજોગો હેલ્પિંગ થાય ને, આવું હોય, જન્મ જયંતિ હોય, ગુરુ પૂર્ણિમા હોય, એટલે એમાં એક કમાણી કરવાની તક મળે આપણને. એ તક મળે એટલે ઝડપી લેવી.
દાદા કેમ વીજને જબુ કે દોરો સોય પરોવી લો એમ. સોયમાં દોરો પરોવાનો હોય, અંધારું હોય ને વીજળીનો ઝબકારો થાય, ઝબકારાનું લાઈટ રહે એટલામાં અંદર દોરો પરોવી દેવાનો હોય. એવું આ છે. આ જે ચાન્સ મળ્યો છે ને, મળે નહીં, આવો ચાન્સ મળે નહીં. કારણ કે આપણે કર્મો જેટલા બધા લઈને આવેલા હોઈએ ને કે બધી ફાઇલો બૂમાબૂમ કરતી હોય, એટલે તમારે આવવું હોય તોય અવાય નહીં. સમજાય? આવવું હોય તોય અવાય નહીં. તો કે આને એને ફાઇલો જ કર્મોની ઘાસની જેવી ભારે દબાવી દબાવીને લાયો હોય, માલ જ એટલો લાયો હોય, ક્યારે ખાલી થાય? એટલે આવો સંજોગ મળ્યો હોય ને ત્યારે કામ કાઢી લેવું. એવું. ચાલો, એટલે આજે તો 12 વાગ્યા સુધીનો ટાઈમ છે. આપણે કરવું છે ને, સામાયિક કરવું છે ને? હા, કરવાનું નહીં. તમારે બહુ સારું બેસી જવાનું ને, કઈ માથાઉટ નહીં રહેવાનું. આ પ્રશ્નો કે કઈ પૂછે કરે જવાબ આપવો પડે, આ પેલી આંખો બંધ કરીને બેસી રહેવાનું, કે નહીં ગાવાનું કે નહીં ઝીલવાનું કે નહીં વગાડવાનું. તમને તો સારું જ પડે ને. કેટલો આનંદ છે જોયા કરવાનો. જે આનંદ છે ને એ કશામાં નથી. જોયા કરીએ એટલે કે આ આત્માનો ગુણ આજે ખુલ્લો થયો, જોવાનો. જોયા કરીએ, જાણ્યા કરીએ, એમાં જે આનંદ છે એ આનંદ આ વર્લ્ડમાં ક્યાંય છે નહીં. એટલે એની આમ મજા છે. તમારી જોડે જોડે અમને લોકોને લાભ મળી ગયો. અમને આવા સંજોગ ઘણા વર્ષોથી ભેગા જ નહીં થયેલા. આ સવારે બપોરે ભેગો થઈ જાય ને તો અમને આનંદ થાય. ફાવે છે ને બધાને? હવે ના ફાવે એક જ દિવસ પડવાનું છે ને, પછી ભાગી જ જજો ને, પછી અમે નહીં રાખીએ. પછી શનિ રવિમાં પદ ગાવું છે. હમણાં પદાંગીમાંથી ગાયું ને, હવે બપોરે ગાજો પદાંગીમાંથી. બીજા કંઈક ગાવું હોય તો કઈ નાખો. કઈ પ્રશ્નો કરતા પ્રશ્નો કરી લો. હવે પ્રશ્નોનો ટાઈમ છે, હમણાં પદનો ટાઈમ નથી. પછી બપોરે 2 વાગે પદનો ટાઈમ, રાતના પછી 8 વાગ્યા પછી પદનો ટાઈમ, આરતી પછી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણને સૌથી વધારે માર કોણ ખવડાવે? મોહ, માયા, મમતા, લાગણી. 4 માંથી. કુલદીપભાઈ નો પ્રશ્ન છે કે આપણને સૌથી વધારે માર કોણ ખવડાવે છે? શું બોલે? મોહ, માયા, મમતા ને લાગણી. એટલે સૌથી વધુ માર મોહને લઈને ખાવો પડે છે. લાગણીનો માર ખાય, મમતાને લઈને માર ખાય, પણ સૌથી વધારે માર આ દુનિયામાં મોહને લઈને ખાવો પડે છે. કારણ કે મોહ એવો છે કે માર ખાય ને એટલે નક્કી કરે કે હવે આ ફરી માર ખાવો નથી. સમજાય? આ લગ્ન કર્યું હોય ને ફાઇલ નંબર 2 બરાબર ના મળી હોય, તારી વાત નથી કરતો, આમ ખાલી સમય સીમા આવી નથી ને. હા, એટલે ફાઇલ નંબર 2 બરાબર ના મળી હોય, બહુ તકલીફ પડતી હોય, એટલે પેલો મોહ ઉતરી જાય. એટલે શું નક્કી કરે? સારું ફરી તો કે બરાબર સાચવીને લગ્ન કરવા છે. અને પછી વધારે માર ખાવો પડે તો કે આ લગ્ન કરવા જેવા જ નથી. સમજાય? એટલે અત્યારે ભલે માર ખાય પણ આગલા મારમાંથી છૂટે. પણ પાછો થોડો સમય જાય ને પાછું કંઈક એવો સંજોગ આવ્યો હોય ને એમાં તારું બરાબર ધ્યાન રાખે તો પાછું શું થાય? ના આમ તો હારી છે, આમ તો હારી છે. તદ્દન કાઢી નાખવા જેવી નથી એમ. એટલે પાછો એ મોહનું આવરણ ચડે. પાછું એ આવરણ ચડે એટલે પાછો ફરી એનો માર ખાય. તો કે આ જગતમાં વધુમાં વધુ માર ખાય છે એ મોહને લઈને ખાય છે. તો મોહને લઈને માર ખાય પણ ભૂલી જાય. સમજાય? આ મમતાનો માર ખાય ને તો જલ્દી ભૂલે નહીં પાછો. પણ આ મોહનો માર એવો હોય કે ભૂલતા વાર લાગે નહીં. એક માજી હતા,
75 વર્ષના હશે. તો સત્સંગમાં આવ્યા તો દાદા એકવાર પૂછ્યું કે આ સંસાર કેવો લાગે છે તમને? તમને સમજાય છે આ ગુજરાતી? સમજ में आता है? हाँ, સંભળાય છે ને બરાબર? અવાજ બરાબર આવે છે ને? તો દાદાએ પેલા માજીને પૂછ્યું કે આ સંસાર કેવો લાગે છે? તો કે દાદા મીઠો મધ જેવો છે. શું કીધું? મીઠો મધ જેવો છે. હવે એમને એક જ છોકરો, 3-4 સાલ લગ્ન થયું, વહુ આવી. તે વહુએ બરાબર સાચવે અને છોકરો બરાબર સાચવે, એટલે સંસાર મીઠો મધ જેવો લાગે કે ના લાગે? લાગે ને? લાગે કે ના લાગે? એ લાગે. બધા જ આપણે સાચવો તો મીઠો મધ જેવો જ લાગે ને. તે લગ્ન થઈ ગયા, વહુ આવી, દીકરાના ગુરુ આવ્યા, તો ગુરુએ બહુ સારા હતા એટલે એને સંસાર બહુ મીઠો લાગતો હતો. એટલે જેવું લાગે એવું કે દાદાને. પછી દાદાનું કેવું, 5-6 મહિના થયા એટલે ફરી દાદાએ પૂછ્યું કે માજી સંસાર કેવો લાગે છે? તો શું કીધું? હા, ખારો દવ જેવો. એમ બધા કે તમે 6 મહિના પહેલા તો કદાચ મીઠો મધ જેવો છે ને હવે કહો છો ખારો દવ જેવો. તો કે શું કરું કે છોકરો તો બહુ સારો હતો, વહુએ હારી હતી, પણ શું થયું, કોને કાન ભંભેરણી કરી, હવે મને ઘરમાં રાખતા નથી. કે બંને એક થઈ ગયા છે અને બેમાંથી એકેય મારી વાત સાંભળતા નથી. મારો છોકરો જ મારી વાત સાંભળતો નથી. તમે કે બંને એક થઈ ગયા છે, મને ઘરની બહાર કાઢી મૂકી છે. કે મહિને થોડા પૈસા આપે છે, જેમ તેમ કે ખર્ચો પૂરું કરું છું. હવે આ શું થાય? છોકરા માટે જે મોહ હતો એ મોહ ઉતરી ગયો. મારો છોકરો મારો છોકરો મારો છોકરો મારું ધ્યાન રાખશે. પાછું એમ કરતા કરતા 10-12 મહિના થયા, 8-10 મહિના. તો દિવાળીમાં માજી કંઈક શોપિંગ કરવા ગયા હતા, તે પેલો છોકરો ભેગો થઈ ગયો ત્યાં. એટલે એમને જ નક્કી કર્યું એનું મોઢું જોવું નથી. શું નક્કી કરેલું કે આને આવું કર્યું, મારે એનું મોઢું જોવું નથી, એના ઘરમાં પગે મૂકવું નહીં. તે પેલો છોકરો ભેગો થયો કે ભાઈ ગયો, કેમ છો બા? મજામાં છો? સારી તબિયત સારી છે? ખાલી આટલું પૂછ્યું. ત્યાં બધું નેગેટિવ બધું ઉડી ગયું. પાછો મોહ ફરી વળ્યો. કે જો દીકરો તો મારો જ છે ને, એ તો પેલી વહુ એવી છે, એને ચડાવેલો છે. સમજાય? આવી રીતે આ મોહ ઉતરે એટલે પાછો ચોંટે એટલે પાછો માર ખાય. કે આ દુનિયામાં સૌથી વધુ માર મોહને લઈને ખાઈએ છીએ. મમતાનો માર હોય ને એ વખત જ્યારે ભૂલી જાય. બીજા બધા માર ધીરે ધીરે ભૂલી જાય, એટલે રૂજાઈ જાય. પણ આ મોહનો માર જે છે એ બહુ વિચિત્ર છે. એ જે ઉતરી જાય પાછો ચડે, એની પાછળના કારણો શું હોય છે કે પાછો ફરીથી મોહ ચડે? જે કીધું તો એની બેકગ્રાઉન્ડમાં પાછળ મોહનો સ્વભાવ જ એવો છે. મોહનો સ્વભાવ એવો છે કે માર ખાઈને ભૂલી જાય, માર ખાઈને ભૂલી જાય. દાદા બોલ એક દાખલો આપતા હતા. પેલા ગામડાઓમાં બિલાડી આવે ને ઘરમાં, હવે ઓછી થઈ ગઈ ને, પેલા જેવી નથી હોય. તો બિલાડી આવે એટલે ઘરના બધા શું કરે, આ દૂધ છે, દહીં છે, બધું આમ સાચવીને એક ફ્રીજ હતા ને કબાટમાં મૂકી દે. ને પેલા તો દહીં જમા, પેલા માટીના પેલા કુલડી જેવું હોય મોઢા વાળું, તો એમાં દહીં જમાવે. તો પેલી બિલાડી આવી ને પેલું દહીં બહાર રહી ગયું હતું એટલે અંદર મોઢું નાખ્યું. બહુ દહીં તો ખાઈ લીધું, પણ પછી મોઢું કાઢવા જ પેલું આખું ચોંટી ગયું અમને ગરામાં. એટલે પછી ગભરાઈ ગઈ, એટલે આમ દોડે આમ દોડે આમ દોડે. એટલી બધી ગભરાઈ ગઈ ને તંત્ર નક્કી કર્યું એને
હું કઈ જોવા નતો ગયો, ખાલી વાત કરું છું. મને ખબર ના પડે બિલાડીને શું વિચાર આવે. તો બિલાડી અંદર શું નક્કી કરે કે હવે ફરી આ દહીંનું આ છે આમાં માથું ગાલવું નહીં. કરે કે ના કરે? પછી 2-4 દિવસ, અઠવાડિયું, 10 દિવસ પડ્યું હોય ને એવું દહીંનું વાસણ, તો એ પેલું એને ખ્યાલ હોય એટલે માથું ફરી નાખે નહીં. તો પાછા 15 દિવસ, મહિનો થાય ને તો પેલો માર ખાધેલો ભૂલી જાય કે ના ભૂલી જાય? તો પાછું મોઢું નાખી દે, ખાઈ લે, પાછું માથું બહાર નીકળે નહીં. એટલે આવું છે. બિલાડીને તો યાદ ના રહે, પણ આપણે બિલાડી જેવા થઈ જઈએ છીએ, માર ખાઈને ભૂલી જઈએ. એ માર ખાઈને ભૂલી જાય એ સમય ભૂલાવડાવી દે કે પછી એનું કારણ નથી શું? ના, પાછું મોંનું આવરણ ચડી જાય. એટલે આપણો હિસાબ એવો બિલાડી જે દહીં ખાય છે ને એ મોંને લઈને ને, એ લાલચને લઈને ખાય. એને દહીં ખાવાની લાલચ છે એટલે ફરી મોઢું નાખે છે. પેલો માર ખાધો એટલે અઠવાડિયું, 10 દિવસ, 2-3 અઠવાડિયે ના ખાય. એમ જુએ અંદર બહુ લાલચ ઊભી થાય ને તો અટકી જાય કે ના ના નથી ખાવું. પણ પછી એ લાલચ હાવી થઈ જાય એટલે પાછું માથું નાખે. એમ પણ માણસ જે માર ખાય છે મોંને લઈને, એટલે માર ખાય અને મોંને લઈને શું માર ખાધો એ ભૂલી જાય. અને મોં ના હોય એ વ્યક્તિ જાગ્રત હોય, એટલે માર ખાધો હોય એને દ્વેષ ના થાય, પણ એ જાગ્રત હોય એટલે ફરી માર ખાય નહીં. એટલે આવા જે જાગ્રત હોય ને એ મોક્ષ માટે લાયક કહેવાય. પછી મોહ અને મૂર્છા બે અલગ સ્વરૂપ. મોહ છે ને, આમ આ મૂર્છા એટલે જ આ અંધ, પેલું બેભાનપણું કહેવાય. મૂર્છા એટલે બેભાનપણું. એટલે આ મૂર્છા વિષયમાં ને બધામાં મૂર્છા હોય, વિષયની મૂર્છા હોય કે એને થાય કે આમાં નથી પડવું, પણ પાછું આમ એ પાછું આવરણ એવો ફરી વળે કે પાછું એમાં પડે. એટલે આ વિષયની બાબતને મૂર્છા કહેવાય. પછી એને વિષયની બાબતને અટકણ પણ કહેવાય. આ વિષય છે, આ કોઈને પીવાનું એ ટેવ પડી ગયું હોય ને, કોઈને પેલું આમ સટ્ટો રમાય ટેવ પડી ગઈ, એ બધી અટકણ કહેવાય. એટલે સંજોગ ભેગા થાય ને એનાથી કંટ્રોલ જ થાય નહીં. સંજોગ ભેગા થાય એટલે કે આમ સાંજ પહેલા બહાર નીકળ્યો, નક્કી કર્યું હવે પીવું નથી, તો પછી જતો જ રહે ત્યાં. અને બહારગામ ગયો હોય ને તો એને તો ખબર પડી જાય કે આ ક્યાં ક્યાં મળશે ને શું થશે, સમજે? એટલે આ બધી અટકણ પાછી. તો અને અટકણને લઈને ભટકી મરે. હા બોલ. શક્તિઓ આપણે માંગીએ તો એ તૂટવાનો ચાન્સ વધારે રહે ને દાદા એટલે પાસે? શક્તિ, ખાલી શક્તિ માંગવાથી આ અટકણ કે મૂર્છા જાય નહીં. એમાં કયા પ્રકારની માંગવી પડે? એ તો અંદર નક્કી કરીને સામાવારિયા થવું પડે. જેમાં આપણી લોકસભા હોય તો વિરોધ પાર્ટી હોય કે ના હોય, એવું આ વિરોધ પાર્ટીમાં બેસવું પડે. એટલે વિરોધ પાર્ટીનું ધ્યાન ક્યાં હોય કે આ ગવર્મેન્ટ શું ભૂલ કરે છે એની ઉપર ધ્યાન રાખતા હોય. એનું કામ જ છે ને કે શું ભૂલ કરે છે એટલે ચડી બેસવાની પર. એવું આપણે વિરોધ પાર્ટીમાં બેસવું પડે. એટલે સહેજ જે ઊભું થાય ને એની હાથે ચડી બેસે. એટલે વિરોધ પાર્ટી સમજાય ને, વિરોધ પાર્ટીમાં. એટલે આ જે અંતસ્કરણ, ભલે મન બુદ્ધિ પાછલું લઈને આવેલા છીએ, અત્યારે આ પ્રજ્ઞાનું લાઈટ ખુલ્લું થયું એટલે પ્રજ્ઞાના પક્ષમાં રહ્યા. એટલે પેલું જે નેગેટિવ બધા એના પક્ષમાં ના રહ્યા, એનાથી વિરોધ પાર્ટીમાં રહ્યા. એટલે પછી જાગ્રત રહે. વિરોધ પાર્ટીમાં જાય એટલે પેલા લોકો જાગ્રત. અને વિરોધ પક્ષ હોય જ નહીં તો શું થાય? પેલા બેફામ થઈ જાય. કોઈ કહેનારું નથી હોય, કોઈ બોલનારું નથી. એટલે જે કરવું એ ઊંધું ગાલીને કર્યા કરે ને. જય એટલે આવું અંદર ચાલ્યા જ કરે. એટલે દાદા શું કહે કે આપણે સામાવારિયા થવું.
એટલે આપણે જેના સામાવાળિયા હોય, જે વેર હોય એનું કશું આપણે કશું સારું દેખાય? આપણે જે દુશ્મન હોય એનું કશું સારું દેખાય આપણને? બધું જ નેગેટિવ દેખાય ને. એ છતું કરે તો આપણે ઊંધું દેખાય, પણ વ્યવહાર થયા કે છતું કરે ઊંધું દેખાય એટલે આપણને જાગૃત રાખે. એવું આ અંદર જે માલ ફૂટે છે ને, આ ઊંધો માલ ફૂટે એટલે આપણે વિરોધ પાર્ટીમાં રહેવું. એટલે આપણે નિરંતર ચેતતા ને ચેતતા રહીએ એટલે માર ખાવો પડે નહીં. વિરોધ પાર્ટીમાં રહેવા શક્તિ તો માંગવી જ પડે ને તો દાદા કને. એ પછી કરી લેવાય. આપણે પડ્યા નહીં ને એટલે પેલી માફી માંગી લેવાય. સમજાય? આપણે જયારે છૂટવાનું હોય ને ત્યારે હિંસાની વાત ના કરે. સમજાય? આપણે રસ્તામાં જતા હોય ને પેલા ગુંડાઓ ચારે બાજુ ફરી વળે, છૂટવાનું હોય ત્યારે એવું વિચારે હું તો અહિંસક છું, તારે જે કરવું એ કરી લે. એ તો આમ તેમ કહીને ભાગવું પડે. ત્યાં અહિંસાની વાતો ના કરાય. સમજાય? આપણે અહિંસક છે પણ અહિંસાની વાતો નહીં કરવાની. એ બધું એટલે આપણે આપણું પ્રોટેક્શન કરીએ, બચાવ કરવા માટે સામે એટેક કરીએ અને છતાંય હિંસક નથી. સમજાય? જેમાં રાજા હોય ને જંગલમાં ગયો હોય ને જંગલમાં ભૂલો પડી જાય, એ શિકાર કરવા ગયો અને બહુ લશ્કર બધા માણસો પેલી બાજુ અને આમ જતો રહ્યો. જંગલમાં ભૂલો પડી જાય ને પછી ભૂખ લાગે, ખાવાનું ક્યાં મળે જંગલમાં? એક ઝૂંપડી જેવું દેખાય ને જાય તો કોઈ હોય નહીં ઝૂંપડામાં, પણ રસોડામાં જાય તો પેલો રોટલો ને સૂકો રોટલો ઢાંકેલું પડેલું હોય. હવે ભૂખ લાગી છે, કોઈ છે નહીં તો શું કરે? ખાઈ લે કે ના ખાઈ લે? કોઈને પૂછ્યા કે કોઈની વસ્તુ ખાઈ લીધી, લઈ લીધી, ચોરી કહેવાય કે ના કહેવાય? આ સંજોગોમાં કરે શું? સમજાય? એટલે આ સંજોગ વસાત. પણ પછી એ રાજાના મહેલમાં જાય તો આવું કરે ખરો? ના કરે. એવા સંજોગો ઉભા થાય ત્યારે શું કરે? એટલે આપણને એવા સંજોગ ભેગા થાય તો આપણું રક્ષણ ના કરવું પડે? તો આ તો વ્યવહારમાં કે બહાર રક્ષણ કરવાનું. એવું આ અંદર જે ભરેલો માલ છે, અંદર જે અંદરના દુશ્મનો છે, જે વીકનેસ છે, એ ઊભી થાય તેની પર એટેક ના કરવો પડે. સમજાય? એટલે કૃષ્ણ ભગવાન આજ કહેવા માંગતા હતા. કૃષ્ણ ભગવાને કહેલું ને, દુશ્મનો સામે હથિયાર ઉગામજો. દુશ્મન આવે સામે તો ઉભા ના રહેતા, હથિયાર લઈને આમ સામે જજો. પણ આપણને વાત સમજાવવી જોઈએ ને. કૃષ્ણ ભગવાને આ બહારના દુશ્મનોની વાત નતા કરતા, પણ આપણી અંદર દુશ્મનો હોય કે ના હોય? તો કે આપણી અંદર જે દુશ્મનો છે એની સામે હથિયાર ઉઠાવવાની વાત હતી. પણ આપણે ક્યાંની વાત ક્યાં લઈ જઈએ એમાં હવે કૃષ્ણ ભગવાનની શું ભૂલ? ભગવાનની ભૂલ કહેવાય? પછી આપણે શું કહીએ કે ભગવાને મહાભારતનું યુદ્ધ કરાવ્યું. પાછા કહીએ શું કે અર્જુનને તો કરવું નતું, ભગવાન એને ચડાવ્યો. કે ભગવાને ચડાવ્યો, બાકી તો યુદ્ધ કરવાનું જ નતું. તો સૌથી મોટા ગુનેગાર કૃષ્ણ ભગવાન કહેવાય ને. પણ કેવું છે કે અંદર એમનું અંતસ્કરણ આપણે વાંચતા આવડે નહીં. બાકી કૃષ્ણ ભગવાન ગયા દુર્યોધન પાસે કે કોમ્પ્રોમાઇઝ કરવા માટે, સમાધાન કરવા માટે. તે ગયા, તેમને બધું સમજાવ્યું કે આ ધર્મની રીતે તારા આ વર્ષો પૂરા થઈ ગયા. 14 વર્ષ હતા. એ 14 વર્ષ પૂરા થઈ ગયા એટલે ધર્મની રીતે તારા રાજ આપી દેવું જોઈએ. તો દુર્યોધન કે ના, હું તો ના આપું. તો ભગવાન ભાઈ કે સારું એક કામ કર, અડધું તારી પાસે ને અડધું જે લોકોને આપ. એ ના આપું. તો કૃષ્ણ ભગવાન સમાધાન કરાવવાનો પ્રયત્ન કરે છે કે નથી કરતા?
ધર્મ ન્યાયની રીતે અલ્દુરાજ ને આખું રાજ આપવું જોઈએ, તો અલ્દુરાજ છોડ્યું કે ના છોડ્યું? તો અલ્દુરાજ છોડવાની વાત કહી શા માટે? તો કે એમને યુદ્ધ જોઈતું નતું માટે. તો એ પેલો દુર્યોધન માન્યો નહીં, તો ભગવાને છેલ્લે શું કીધું કે તને ગમે એવા નાના 5 ગામ આપ. એ પાછું પાંડવોને તો પૂછવાય નતા ગયા હું આટલી હદ સુધી કોમ્પ્રોમાઇઝ કરું કે ના કરું. તો દુર્યોધન કે કસુબા જમીન આપવું નહીં. હવે આ વાતમાં આપણે સમજાય કે ના સમજાય કે કૃષ્ણ ભગવાને યુદ્ધ કરવું હતું, પણ આપણે આવું બધું બોલીએ ને તો ભગવાને યુદ્ધ કરાવ્યું. પાછું કેવું આમ સ્યાદવાદ કરે. એ તો કે આ ભગવાનને આ દુશ્મનોને હળવાતા ને એટલે યુદ્ધ કરાવ્યું. ભગવાનને ધર્મની સ્થાપના કરવી હતી ને એટલે આ યુદ્ધ કરાવ્યું. પણ આને સ્યાદવાદ કહેવાય? સ્યાદવાદ એટલે આમે હોય અને આમે હોય એવું નહીં. સ્યાદવાદ એટલે આ વ્યૂ પોઈન્ટ થી આમ ને આ વ્યૂ પોઈન્ટ થી આમ. નરોવા કુંજરોવા નહીં. સ્યાદવાદ એટલે નરોવા કુંજરોવા નહીં, પણ એ બધા વ્યૂ પોઈન્ટ એના લેવલથી એમને દેખાય અને બધા વ્યૂ પોઈન્ટ ને ભલે દરેક જણ પોતાના વ્યૂ પોઈન્ટમાં હોય પણ એમના લેવલથી એમને સ્વીકારે, એને સ્યાદવાદ કહેવાય. પછી આમ પણ હોઈ શકે ને આમ પણ હોઈ શકે, એને ભગવાને સ્યાદવાદ નથી કહ્યું. ખ્યાલ આવે? તો ભગવાન મહાવીર ગયા પછી ઘણા આવી રીતે વાત કરતા હતા. કોઈ પણ આમ વાત આવે ને એટલે સ્યાદવાદનું આંધળું અનુકરણ કરતા હતા સમજ્યા વગર. એટલે કે હાથી હોય તો હાથી કેવો દેખાય? સૂંઢ જેવો લાગે, પગ જેવો લાગે, પૂંછડી જેવો લાગે. તો કે આ સ્યાદવાદ. ભગવાનની વાત આખી બહુ જુદી છે. સ્યાદવાદમાં કોઈ વ્યક્તિને કરતા જોતા નથી. ને આ બહાર જગતમાં સ્યાદવાદની વાતો કરે, પેલો પોતે જ કરતા હોય. તમને સમજાય? થોડું કડક લાગે, બહાર ના બોલતા, મારે ખાલી સમજવાનું. જ્યાં સુધી વ્યક્તિને પોતાને કરતા પણ ભાન છે, એ બિલીફ છે, એ અજ્ઞાનતા છે, અજ્ઞાનતા છે, ત્યાં સુધી સ્યાદવાદ આવે જ કેમનું? સ્યાદવાદ વાળો તો એને કોઈના માટે ઓપિનિયન ના હોય, અભિપ્રાય ના હોય, પૂર્વગ્રહ ના હોય, કોઈને કરતા જોતો ના હોય, નિર્દોષ જોતો હોય અને પછી એનો વ્યૂ પોઈન્ટ દેખાય. આપણે તો દોષી દેખાય ને કે આ વ્યૂ પોઈન્ટ જોઈએ છે. સમજે? આપણે દોષ દેખાય ને પછી કહીએ કે આ સ્યાદવાદ. તો એવું નથી, બહુ મોટું એ સ્યાદવાદ. એટલે આ સંજોગ વસાત હોય બધું, એમાં પોતાનો ઇન્ટેન્શન ના હોય. સંજોગ વસાત હોય. આ તો આમ રસ્તામાં જતો હોય અને કોઈ એકદમ તું ચાલતો હોય ને પેલો સાયકલ વાળો છે સીધો એકદમ તારી પર આવે તો તું શું કરે? પકડીને તારી પર ના પડે આપણે પ્રયત્ન કરે કે ના કરે? એકદમ સામે ઉપર આવી ગયો તો કે પ્રયત્ન કરે ને, તો શું તું હિંસક છે? હા, એમાં હિંસા નથી. જય સચ્ચિદાનંદ. સારું છે ને? તબિયત બહુ સારું છે? એમની નથી વાત. તમને ના જોયું એટલે મને લાગ્યું કંઈક પ્રોબ્લેમ હશે. એટલે આ સ્યાદવાદ બહુ મોટું છે. ભરતાનંદજી, આપણે કર્તાની જે વાત કરી, આપણે કર્તા અકર્તાની, પણ આપણે કે ક્રમિક માર્ગમાં તો કર્તાપણું તો હોય જ છે. તો એટલે ક્રમિક માર્ગમાં શું કે ખાલી તીર્થંકર ભગવાનને કેવલી ભગવંતી વાણી સ્યાદવાદ હોય, બીજા કોઈની ના હોય. સમજાય છે? હા. છેક સુધી કેવળ જ્ઞાન થયું ત્યાં સુધી અહંકાર છે. હા. એટલે અહંકારી વાણીને સ્યાદવાદ વાણી ના કહેવાય. ઓકે. અને આપણે શું કહીએ
આની વાત તો બહુ સ્યાદ વાત છે, કહીએ કે ના કહીએ? હા, આની વાણી સ્યાદ વાત છે. ઓકે. એટલે આમ બહુ મોટા ટોપ લેવલની વાત છે, એને એકદમ આપણે ડાઉન લેવલ કરી નાખ્યું. હા આ તો એક સમજવા મળે. હા, કારણ કે આમાં શું પાછું એનું મહત્વ એટલા, કારણ કે દાદા કે ધોરી માર્ગ તો પાછો ક્રમિક જ છે, તો પછી એમાં પણ કરતાપણાનું એટલું બહુ મહત્વ તો છે જ ત્યાં, કારણ કે કરતાપણા વગર તો આગળ વધતા જ નથી. ત્યાં કરતાપણાનું મહત્વ છે, પણ ક્યારે એ મન વચન કાયનો એકાત્મ યોગ હોય ત્યારે બરાબર છે. એટલે એનું શું એ કરતાપણું કેવું હોય કે નેગેટિવ માંથી ઉઠાવીને પોઝિટિવમાં મૂકે. ઓકે. એટલે પોઝિટિવમાં વધતો પછી એ જે આખું અંદર ડેવલપમેન્ટ થાય ને, હા, એમ કરતા આગળ વધે. ઓકે. એટલે પહેલા અહંકારને પોઝિટિવ કરે, ઓકે. અને પછી નેગેટિવ પોઝિટિવ બંનેમાંથી બહાર આવે. ઓકે. આ વેદાંતમાં કેવું હોય કે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ 3 પ્રકારના ગુણો કયા ને, તો કે ભાઈ તારી પ્રકૃતિ તામસિક છે કે રાજસિક છે, તો તું સાત્વિક ગુણો ડેવલપ કર. કે આટલું તો કર એટલે સંસારમાં સુખી તો થાય. હા, પછી તને આગળ મળી આવશે, તને જ્યાં મળશે ત્યાં મળશે. પછી હું ક્યાં છું કે તને એક ધક્કો મારી આપ્યો, બરાબર, સાચા રસ્તા ઉપર જા, છેવટે દેવગતિમાં તો જશે. એટલે આવું હોય. પછી 3 ગુણોથી મુક્ત થવાની પણ વાત કરે છે કૃષ્ણ ભગવાન. શું કૃષ્ણ ભગવાન 3 ગુણોથી મુક્ત થવાની પણ વાત કરે છે. કૃષ્ણ ભગવાને કહ્યું ને, ત્રૈગુણ્યા વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, કે હે અર્જુન, તું આ બધી વાત કરે છે, સાત્વિક પ્રકૃતિની વાત કરે, સાત્વિક ગુણનું ઓઠું લઈને બધી વાતો કરે છે કે મારે આ લોકોને મારવા નથી, આમ નથી કરવું, તેમ નથી કરવું, એમને મારું તો મારા બધા ભાઈઓ એમને મારી નાખવું, મને સુખ કેમનું આવે, અને એ સુખ મને કામનું શું? આ બધી મોટી મોટી આદર્શની વાતો કરે છે ને. આ તું સત્વગુણની વાત કરે છે, પણ તારું કલ્યાણ ક્યારે થશે? કે આ 3 તો પ્રકૃતિના ગુણો છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. કે આ પ્રકૃતિના 3 ગુણોથી તું પળ થશે, ત્યારે તારું કામ થશે. બરાબર છે. હવે આ વાત મૂકી, પણ આ વાત તો પકડાય નહીં. યસ, બરાબર છે. કીધું કે આ ત્રૈગુણ્યા વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. અને આગળ પેલામાં વાત કરી, એક બાજુ કૃષ્ણ ભગવાન જે બધી વાત કરે છે ને ગીતામાં, એ આપણે આ બંને વ્યૂ પોઈન્ટ, પહેલી 2 આજ્ઞા એપ્લાય કરીએ ને તો પરફેક્ટ સમજમાં આવે. કૃષ્ણ ભગવાને આ વાત રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કરી છે કે રિયલ વ્યૂ પોઈન્ટ? બરાબર છે. કૃષ્ણ ભગવાન કે જીવ માત્રમાં હું જ છું, એટલે આપણે સમજ્યું કે આ રિયલ વ્યૂ પોઈન્ટ થી વાત કરે. રાઈટ. સમજ્યા? આવી રીતે જ. એટલે આ ભગવાને અર્જુનને કીધું કે ભાઈ આ 3 ગુણોથી પાલ થવું પડશે. હા, તો એ કેમ નો થાય હવે? હા, કારણ કે અત્યાર સુધી બધું 3 ગુણનું જ એને બધું મહત્વ જોયું હોય, મહત્વ કે એનું દુઃખીપણું કે સુખીપણું બધું એમાં જ જેવું હોય, એમાં એનો કે કોઈનો વાંક ન હોય. બરાબર. સંસારમાં બધા ધર્મો, આ જગતના તમામ ધર્મો, એટલે વિતરાગ માર્ગ નહીં પણ જૈન ધર્મ પણ શું શીખવાડે? પ્રકૃતિને સાત્વિક કરવાનું શીખવાડે. રાઈટ. એટલે કોઈને દુઃખ આપતો હોય ભાઈ દુઃખ ના આપીશ. રાઈટ. હિંસા કરતો હોય તો ભાઈ અહિંસક થઈ જાય. રાઈટ. જૂઠું બોલતો હોય કે હવે સાચું બોલવામાં. રાઈટ. એટલે એને નેગેટિવ માંથી પોઝિટિવમાં. બરાબર છે. રાઈટ. પણ એ નેગેટિવ માંથી પોઝિટિવમાં જાય ખરો, તો કઈ માન્યતા સાથે? હું કમલેશભાઈ છું એ સાથે. એટલે છે તો ગાડી યાર્ડમાં છે, ત્યાં ભલે સત્વગુણી થાય, પણ એની ગાડી તો યાર્ડમાં બહાર નીકળ્યો નથી. જયારે આ બિલીફ તૂટે, આ અજ્ઞાનતા જાય, ત્યારે ગાડી યાર્ડની બહાર નીકળે અને પછી ફટાફટ આગળ ભાગે. ભલે ફટાફટ જાય કે ઉભી રહેતી જાય, આપણે ક્યાં ઉતાવળ છે? ગાડી યાર્ડની બહાર નીકળે જ મોટું છે ને. ટ્રાફિકમાં ફસાવે, ટ્રાફિકની બહાર નીકળે જ મોટું છે. હાસ તો એની જોઈએ ને, પછી તો પહોંચવાના જ છે ને. પછી
એક દિવસમાં પહોંચ્યા કે અઠવાડિયે પહોંચ્યા કે 5 દિવસે પહોંચ્યા. અને દાદા કેવું લાઇટલી કહે કે આ મોક્ષની ગાડીમાં બેસી ગયા. મોક્ષની ગાડીમાં બેસી ગયા તો કે હવે શું કરવાનું? હાથ બહાર નહીં કાઢતા, ના કે રસ્તામાં સ્ટેશન આવે ને ઉતરી નહીં પગ પડતા. છૂટા કરવા માટે પ્લેટફોર્મ પર ઉતરજો, ચા ભજીયા ખાજો, પણ ગાડી ચાલુ થાય પેલા બેસી જજો. હા સમજાય? હા એટલે બહુ આમ દાદા એવું સરસ મૂકે ને આમ હા કે આ અપ્રાપ્ત સંયોગો છે એ ભરેલા માલમાં જ આ બધો સુખ લઈને આવેલો હોય તો સુખ ભોગવવું તો પડે ને. ભોગવ્યા આગળ છૂટકો નથી. ભોગવવું પડે કે ના ભોગવવું પડે? સુખે ભોગવવું પડે ને દુઃખે ભોગવવું પડે. પણ શું કે છે કે આ ભોગવવામાં અંદર મોહ ઉભો ના થઈ જાય. પાછો ગાડી ચાલુ થાય ને એટલે બેસી જાય. હા એટલે ગાડી ચાલુ થાય એટલે બેસે એટલે કે જાગ્રત રહેજે. જાગૃત, બરાબર છે. પ્રાપ્તને પ્રાપ્તને ભોગવ ખરો પણ જાગૃતિ સાથે. હવે આ રમતા રમતા આવી વાત કરી રાઈટ. અને આપણને કેવું જાડું જાડું લાગે. દાદા એ હા. કહ્યું કે ભાઈ આ સ્ટેશન ચા બા પીએ તો પીજે, હા પણ ઉતરી ના પડીશ. સમજાય? એટલે કે તને સ્વક્ષેત્રમાંથી ધીરે થોડી વાર માટે તું જજે, પણ પાછો સ્વક્ષેત્રમાં આવી જજે. એવું નહીં, આ સ્વક્ષેત્રમાં આવી ગયો હવે આ પાટલા હિસાબો એટલે એને ખેંચી જશે ને. ખેંચીને લઈ જાય છે. હા અને બધા હિસાબો પૂરા થાય ત્યારે મોક્ષે જવાય. પણ કે એટલે કે ભજીયા ખાજે પણ ગાડી ચાલુ થાય પેલા ચડી જઈએ. જજે. એટલે કે જાગ્રત રહેજે. આપણે આ સ્ટેશન પર ચા પીવા ઉતર્યા ને હવે તો હા. બધું થતું નથી ને, હવે તો ગાડીઓ જેવી થઈ ગઈ ને. પણ ચા પીવા ઉતર્યા હોય તો આપણું ધ્યાન ક્યાં હોય? ગાડીની સામે જ હોય. એમ હા અને ચા પીતા તો લાગે કે આ ગાડી ચાલુ થઈ તો ચા છોડીને આપણે દોડીએ કે ના દોડીએ? હા પહેલા તો કપ રકાવી આપતા ને, હવે તો પેલો પેપર કપ આપે એટલે બરાબર લઈને દોડીએ. તો પહેલા તો કપ રકાવી આપતા એટલે જલ્દી જલ્દી પી લે ને, લાગે નહીં પીવાય તો મૂકીને જતો રહે. હા પણ ગાડી જવા ના દે. દે. એનું ધ્યેય ચૂકે નહીં. સમજાય? એટલે કે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો, પણ ધ્યેયને ચૂકતા નહીં. પ્રાપ્તને ભોગવવામાં પોતાનો ધ્યેય ચૂકતા નહીં. તો આટલી સિમ્પલ સરળ વાતો છે. સરળ વાત છે. તો કોઈ સામે સમજાવનાર હોય ને તો તરત મગજમાં બેસી જાય. દાદા જેવા, તો પુત્ર જેવા. અમને જેટલું સમજાવ્યું ને 2-4 વસ્તુ સમજાવી દઈએ. હા પણ અમને એ અમારી હાલત એ જ ને. અમને શીરાની જેમ અંદર ઉતરી ગયું ને. હા એ સારું નહીં, સિવાય જેમ ઉતરી જાય. દાદા ભગવાનની વાતો જેવી છે કે શીરાની જેમ ઉતરી જાય, અંદર ક્લિક થઈ જાય. શું કહો છો પાંડુભાઈ? આત્મા એ પરમાત્મા છે, બરાબર? એવું? એ મોક્ષ સ્વરૂપ છે. એમ? હા, હવે મોક્ષ કોનો થાય એક્ઝેક્ટ? હા આવા તો સંસારગામી છે પાછો. મોક્ષ આ પાંડુભાઈ નો થાય. હા, બરાબર, સમજી ગયો. બરાબર, મોક્ષ પાંડુભાઈ નો થાય. આ સુખ દુઃખ કોને છે? પાંડુભાઈ ને. તો કે આ સંસારના સુખ દુઃખ થી મુક્ત થયા એ મોક્ષ થયો. તો કોણ મુક્ત થાય છે? પાંડુભાઈ. આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે ને, એને ક્યાં પ્રોબ્લેમ છે? પહેલા જ મોક્ષ છે, મરી ગયા શું કહો છો? શું કહે છે? આ કે મરી ગયા પછી મોક્ષ નકા જીવતા જ મોક્ષ થવું. હા, મરી ગયા પછી નો મોક્ષ કોણે જોયો? કાચા પડ્યા દાદા બોલ્યા તો મોક્ષ જ છે ને. ને કેટલા આનંદથી કહે છે કે આ જીવતા જ મોક્ષ છે ને. અનુભવ બોલે છે ને કે ભાઈ આ જીવતા જ મોક્ષ છે, કે આ સંસારના સુખ દુઃખ અડતા નથી. એમને તકલીફો હોય કે ના હોય સંસારમાં? કિલ્લા પાડીમાં રહે ત્યાં કેટલો ધંધો, એમનો ધંધો મોટો નહીં તમારો? કઈ જ નહીં ધંધો, રિટાયર્ડ. પણ પેન્શન આવે છે? પેન્શન આવે તો થઈ રહે નહીં પેન્શનમાં? કાંઈ નહીં, થોડું ઘણું આવે છે. આ 1000 રૂપિયા આવે. શું કહે છે? 1000 રૂપિયા. જો
1000 રૂપિયા પેન્શન આવે છે, 1000 રૂપિયામાં થઈ રહે છે, અને કહે છે કે આ સંસાર મળીને મોક્ષ છે. હજુ આ દાદાનું જ્ઞાન. હા, છોકરાઓ છે, વહુઓ છે, અને સાચવે છે, નાય સાચવે તો ક્યારેક ચોપડાવી આપે ને. હા, બધું ચલાવી લે છે ને, એટલે કે ચલાવી લે, બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરે છે, સંભાવે નિકાલ. ને કેટલું રોબથી કહે છે કે મોક્ષ તો જીવતા જ મોક્ષ થઈ જ ગયો છે. હા, હસમુખા ને હસમુખા છે. એટલે આ મુખ્ય આ છે ને, આપણા જ્ઞાનની બલિયારી જ આ છે. આપણે થાય કે મહિને 15-20 લાખ કમાતા હોય તો આનંદમાં હોય, તો મોક્ષમાં રહેતા હોય, એવું નથી. સારું પેન્શન તો સારું કહેવાય. આ જો ને, કેવા આ બધા જીવતા જાગતા દાખલા કહેવાય કે દાદા ભગવાન મળ્યા 81માં. જ્ઞાન ક્યાં મળ્યું હતું? કિલ્લા પાર્ટી મંદિરમાં નહીં, હા હા હા, જ મંદિરમાં. કોણ ક્યારે કહેલો? એમ ગયો તો હું કેમ ભૂલી ગયો? હા હા, એ લઈશું, એમનો અનુભવ લઈશું. આજે પત્તે યાદ ના કરતા હોય. હા, બધો ટાઈમ તમને ના મળે ભાઈ. બોલો. હા, આપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, એ 3, અને સામે બીજી બાજુ આપણે 8 4 ઘાતી અને 4 અઘાતી કર્મ છે. તો એ બે વચ્ચેનો જરા સંબંધ જરા સમજાવો ને. આમાં કેવું હોય, ભગવાનને જેવા વ્યક્તિ આવ્યા હોય ને એ વાતો કરી હોય. હા, એટલે કેટલી જાતના કર્મો? તો કે ભાઈ 8 પ્રકારના કર્મો. અથવા તો પેલા કેટલા પ્રકાર? તો કે 2 પ્રકાર, ઘાતી અને અઘાતી. બરાબર. તો વધારે આગળ પૂછે તો 4 ઘાતી 4 અઘાતી. અને બીજા વ્યૂ પોઈન્ટ વાળો હોય એને પૂછે તો એને જુદી રીતે વાત કરે કે ભાઈ આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. અને કોઈ પેલા એવો આવ્યો હોય તો શું કે આ પાછલા જન્મના બધા કર્મો અને આ નવા કર્મો બને એ. એટલે કે ચાર્જ થતા કર્મો અને ડિસ્ચાર્જ થતા કર્મો, બધી અલગ અલગ રીતે વાત કરી હોય. રાઈટ. દાદા ભગવાન જે વાત કરે છે ને, કે પેલો બિચારો સીધો માણસ આવ્યો હોય તો આવી કશી વાત જ ના કરે. રાઈટ. ખાલી આટલું કે આ પાછલા જન્મમાં જે કર્મો બાંધ્યા અત્યારે ભોગવે છે એ ડિસ્ચાર્જ થતા કર્મો, અને અત્યારે અજ્ઞાનતા નવા કર્મો બાંધે, નવું ચાર્જ કરે, ચાર્જિંગ કર્મો. તો કે આ ચાર્જિંગ બંધ થઈ જાય તો પાછલા બધા ભોગવાઈ જાય ને તો મોક્ષે જાય. રાઈટ. આવી સિમ્પલ વાત કરી દે. આખો મોક્ષનો રસ્તો આપ્યો કે ના આપ્યો હતો? તો કેટલો સરસ, ક્યાં મહેનત છે. પછી એને થાય કે ચાર્જિંગ કેમ કહીને બંધ થાય, તો કે ભાઈ આવજે ને. હવે કે તારે જાતે કરવું છે કે જાતે કરવું તો મહેનત કરવી પડશે. કે છોડો, મહેનત ક્યાં કરવાની, કશું જાતે નથી કરવું. એને કઈ સમજણ ના પડે તો એ કે ના જાતે નથી કરવું, તમે કરી આપો તો હારામાં હારું. આપણે રોજ જમવાનું જાતે બનાવીને જમવાનું તો શું હાલત થાય? અને આ સીમા બનાવી આપણે સારું જ લાગે ને. પછી કોઈ બરાબર ના હોય તો સારું જ લાગે ને, બૂમો પડે પછી. બસ આટલું સમજી ગયા એટલે બહુ થઈ ગયું. એટલે દાદાની જે વાતો છે ને બધું પછી એમને કોઈ પૂછે તો સમજાવે ખરા. હવે આ બધાને ઘાતી ને અઘાતી કઈ જરૂર જ નહીં. જરૂર છે તમારે ઘાતી અઘાતી?
તમારું શું કામ છે? તમારે કોઈ જાતના ઘાતી કર્મ રહ્યા નહીં. એટલે કે તમને તમારું કેવળ જ્ઞાન ખુલ્લું થવામાં બાધક હોય એવા બધા કર્મો ખરી ગયા. તમારા દર્શન ઉપર અને જ્ઞાન ઉપર આવરણ લાવે અને જેને લઈને હું શુદ્ધાત્મા જે ભાન ના થાય એવા બધા કર્મો ખરી પડ્યા. અને હવે ભાન તો હું શુદ્ધાત્મા ભાન થઈ ગયું તો કેવી રીતે ભાન થયું જાણવાની ક્યાં જરૂરત છે? હવે જે ભાન થયું અમારો સમજાય. પણ શાસ્ત્રમાં તો બધા પૂછે એટલે બધું ડિટેલમાં બતાવે ને, અને એને એવું થાય કે આ બધું મેં જાણ્યું એટલે મેં જાણી લીધું તો બરાબર છે, તો હવે શબ્દ જ્ઞાન થઈ ગયું. પછી પૂછે 4 ઘાતી કયા 4 અઘાતી કયા, એટલે પછી ધારણ કર્યું કે આ 4 ઘાતી ને આ 4 અઘાતી. પછી 18 પાપ સ્થાનકો કયા, તો કે આટલા 18 પાપ સ્થાનકો. અને આપણે તો અજ્ઞાનતા જ ગઈ, બધા જ પાપ સ્થાનક ઉડી ગયા. તો પાપ સ્થાનક ઉડી ગયા તો ક્યાં ગોખવાની જરૂર રહી? સમજાય? આખું અક્રમ બહુ જુદી રીતે આપ્યું છે. ગમે તેવો અભણ હોય કે એમ ગરીબ માણસ હોય ને તો એને અંદર મોક્ષ વળતે, એના કશું જ ખબર ના હોય છતાં એને મોક્ષ વળતે. સંસારમાં રહીને એ આનંદ ઉલ્લાસમાં રહે. એની પાસે કોઈ સુખ સગવડના સાધનો ના હોય તો ઉલ્લાસમાં રહે. આ કોઈ પેલા આવતા ને તો પૈસા બચાવે ટ્રકમાં બેસી જાય ને એ ટ્રકમાં ઉતરી જાય. કે હજી એવું જ કરો છો? હજી એવું જ છે? હા, કિલ્લા પાડી ત્યાં બહાર નીકળે હાઈવે પર ટ્રક આવતી હોય કામ 4 રસ્તા ઉતરી જાય. ટ્રેનમાં ને બસમાં જવું આવું ખર્ચો વધારે થાય ભાઈ. પણ આવી જાય છે ને, તમે નહીં એટેન્ડ કરતા હો ને એટલું એ લોકો એટેન્ડ કરાવી. તો તમારા માટે પૂજ્ય કહેવાય કે ના કહેવાય? સમજાય? પૂજ્ય એટલે આપણા માટે પૂજ્ય કહેવાય. યસ. એટલે અંદર આવું રાખવું કે મારા માટે એકે એક મહાત્માઓ પૂજ્ય છે. સમજાય? મારા માટે એકે એક મહાત્માઓ પૂજ્ય છે એવું રાખવું પડે. અને જેમ આપણને દાદા ભગવાનની વાતો સાંભળીને અંદર ઉલ્લાસ ને આનંદ આવે એવું આ દાદાના મહાત્મા ભેગા થાય ને તો અંદર એવું રહે કે ઓહો હો, આ દુનિયામાં આટલી બધી વસ્તી છે. 7 અબજ કેટલા 7 અબજની વસ્તી કેવાય? 8 અબજની, ચાલો ને 8 અબજની વસ્તી છે. એમાંનો આ એક છે એવો ગણ્યા ગાંઠિયામાં કે જેને આ દાદા ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, દાદા ભગવાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, શુદ્ધાત્માનું ભાન થયું છે. આવા દુનિયામાં હોય કેટલા આંગળીને વેડે ગણાય એવા. તો ઓહો, આ દાદાનો કૃપા પાત્ર છે. એટલે મહાત્માને જોઈને પણ ઉલ્લાસ આવે, આનંદ આવે. ત્યારે કહેવાય કે આ દાદાને સમજો, દાદાની ઓળખાણ પડે છે. કોઈ પણ મહાત્મા ગાંડો ગયેલો હોય ગમે તેને જોઈને દાદાનો મહાત્મા છે ને ઉલ્લાસ આવે ત્યારે સમજવું કે આને હવે દાદાની ઓળખાણ પડવા મળી. બાકી હું આ જ્ઞાનની ગમે એટલી વાતો કરું પણ મહાત્માને જોઈને જો મને ઉલ્લાસ ના આવ્યો તો એ બધું વાંજણું જ્ઞાન કહેવાય. કમલેશભાઈ સમજાય? આવું બધાને ગમે નહીં પણ એક સમજવા માટે કહું છું. પછી નાની વ્યક્તિ હોય કે મોટી વ્યક્તિ હોય, એને બોલતા આવડતું હોય કે ના આવડતું હોય, ગરીબ હોય કે પૈસાદાર હોય, એની કઈ કિંમત નથી. પણ એને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ દ્રષ્ટિની કિંમત છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એની અંદર જાગૃતિમાં છે કે હું શુદ્ધાત્મા છું. પછી ભલે જાગૃતિ અપ એન્ડ ડાઉન થાય પણ મોક્ષનો સિક્કો વાગી ગયેલો છે. તો કે આ મોક્ષનો સિક્કો વાગેલા બધા મહાત્માઓ છે તો એમને જોઈને આપણને આનંદ થાય, ઉલ્લાસ થાય. આપણને એક એકની સેવા કરવાનું મન થાય. સમજાય? અને જોડે કેવું હોય કે હવે આપણે અહીંયા આવ્યા છે ને તો આપણે એલર્ટે રહેવું પડે કે ના રહેવું પડે? કારણ કે આ વખતે છત્રીએ ચોરાઈ જાય છે, ચંપલે ચોરાય છે ને બૂટે ચોરાય છે. બીજા તો કોઈ આવતા નથી. અમુક એવા આવી જતા હોય તો કોઈ આવી જતા હોય
તો પછી આપણે ભલે આપણે મહાત્માની દ્રષ્ટિ રાખીએ, ભાઈ એલર્ટ રહેવું પડે ને. એલર્ટ ના રહેવું પડે કે આ ભાઈ આ કંઈક નવી વ્યક્તિ છે અને આ આટલા સારા બૂટ પહેરીને જાય છે, કંઈક લોચા છે, સમજાય? ના રહેવું પડે. એટલે એલર્ટે રહેવું પડે. અને બીજી બાજુ આપણને એક એક મહાત્માઓ માટે અહોભાવ હોય, પૂજ્ય ભાવ હોય. પોતે નવો મહાત્મા હોય કે જૂનો મહાત્મા હોય, એના માટે પૂજ્ય ભાવ હોય. ને સાથે આપણે એલર્ટે રહેવું પડે. કારણ કે આ 5મો આરો છે, આપણો સત્સંગ ઓપન છે, બધી જાતના લોકો આવે છે. એટલે એમાં આવા બહારના લોકો આવે ને કંઈક આમ હોય કરવું, ત્યાં શુદ્ધાત્મા દ્રષ્ટિ વાપરવાની, પણ આપણે ધ્યાને રાખવું પડે ને. આવું બંને હોય, સમજાય? પણ આ જે વાત હતી કે દાદાના એક એક મહાત્માઓની અંદર ઉલ્લાસ આવે, ઉછારો આવે, આનંદ આવે, ત્યારે સમજવું કે આ દાદા એને સમજાય છે. શું કહ્યું ધીરુભાઈ, કઈ પૂછ્યું છે? દાદાની સત્સંગ સાંભળેલો, તમે એક દાદાની વાત શેર કરું કે રસિક કાકા હતા બરોડાના, તે એવું બોલ્યા કે આ મહાત્મા જવા દો ને, આવા જ છે એમ કે દાદા ઉપર મારે શું થયેલું, દાદાને કાને સંભળાય નહીં, છતાં દાદા તો અંતર્યામી પરમાત્મા એટલે જાણી ગયા. એટલે પછી દાદાએ શું કીધું કે રસિકભાઈ આપણે કેવા છે, એટલે રસિકભાઈ સમજી ગયા કે કોઈ મહાત્માની નિંદા કરવા જેવી નથી. એટલે ગમે તેવો ગાંડો ગયેલો હોય, ગમે તેવો હોય, બરાબર છે. એટલે તમે જે વાત કરી એના પછી મને આ યાદ આવ્યું, શેર કરી. બરાબર છે. તો કે આપણને અંદર ઉલ્લાસ ને આનંદ હોય, કહો દાદાનો મહાત્મા, સમજાય? આ ગમે તેવો હશે, એને બોલતા આવડે કે ના આવડે, પણ ગાંડો ગયેલો હોય, ગમે તેવો હોય, પણ દાદાનો મહાત્મા છે. ધીરુભાઈ દાખલો સારો આપ્યો કે આ મહાત્માઓનો વ્યવહાર જોઈને આપણને થાય કે આ મહાત્માઓ કેવા છે. કોઈના માટે ના થાય? તને થાય કે ના થાય? હા કે ના જ બોલજે, બહુ બધા નહીં. ના, આને પૂછ્યું તો બહુ પાકી છે, વાણિયા જોઈએ. હાય નથી બોલતી, નાય નથી બોલતી, કંઈક બોલવું પડે. હા કે ના આવું કહેવાનું, એમ થાય કે ના થાય, સમજાય? તો કે આ વ્યવહાર જોઈને આપણને થાય. પણ દાદાએ કેટલી સરસ વાત કરી કે રસિકભાઈ તમે કેવા છો, એટલે ફોકસ એ બહાર જતો તો સીધું ફોકસ પોતાના ઉપર ગોઠવાઈ જાય. ને આ ફોકસ પોતાના ઉપર ગોઠવાયું ને એટલે કામ થઈ જાય. તો દાદા બોલે એક જ વાક્ય, કશું એને લાંબુ ચોખ્ખું કેવું ના પડે, પણ એનું આખું ફોકસ બદલાઈ જાય. ચાલો એકાદ પદ લઈએ, પછી આગળ વાતો કરીએ. હા, હા, બોલ. બરાબર. બરાબર, કઈ પ્રશ્ન? હા હા હા. અવાજ નથી આવતો, નથી, માઇક નથી ચાલતું તારું. પાંડુ કાકાએ પૂછ્યું કે કોનો મોક્ષ થાય એમ, તો તમે કીધું કે આ પાંડુભાઈનો એમ. એટલે પાંડુભાઈ કોણ, એટલે એના ઉપર જરાક પ્રકાશ પાડો એમ. એમને ફોડ પડી ગયો, એમનો પ્રશ્ન તો એમને ફોડ પડી ગયો. એવું નહીં, બધા મહાત્માઓને આપ જે પાંડુભાઈ તો આવું દેહને ઓળખવાનું. તું બધા મહાત્માનો રિપ્રેઝેન્ટેટિવ છે. મને એવું ક્યારનું થતું પેલા એમએલએ એમપી હોય છે એવી રીતે. આ તો સિમ્પલ વાત છે. જો પાંડુભાઈ જેવો પ્રશ્ન, પાંડુભાઈ તરત પડી ગયો, અને મહાત્માનો ફોડ પડી ગયો. મહાત્મા તો સમજ્યા કે ના સમજ્યા? આ પાંડુભાઈ પૂછ્યું કોનો મોક્ષ થાય, આત્મા તો મોક્ષ સ્વરૂપ છે બધી વાત કરી ને, પછી પૂછ્યું કોનો મોક્ષ થાય, આપણે સીધી સિમ્પલ વાત કહી કે પાંડુભાઈ નો મોક્ષ થાય. એ સમજી ગયા અને એ આનંદમાં છે. બધા મહાત્મા સમજી ગયા આનંદમાં છે. ખાલી તું એટલે બધાનો પ્રશ્ન, મારો પ્રશ્ન એવું કે હા, તું તો બધાની રિપ્રેઝેન્ટેટિવ રીતે વાત કરે, એમ મોટી પોસ્ટ લઈ લે, એમ નહીં, મોટી પોસ્ટ લઈ લે, એમ પછી તો લીડર થઈ ગયા. તો પાછળ જતી રહે એટલે તો હા, પાછળ જતી રહે. ના ના, લીડર એવું જ કરે, પાછળ જ હરિયો કરે.
ના કઈ વાંધો નહીં. એટલે આ મોક્ષ કીધું, મોક્ષ પાંડુભાઈનો થાય. એટલે જેને આ સંસારના સુખ અને દુઃખ અડે છે ને, સંસારના સુખ અને દુઃખ સ્પર્શે છે, એ ભાગને એ સંસારના સુખ દુઃખ સ્પર્શતા બંધ થયા. તો કે કયો ભાગ? તો કે હું પાંડુભાઈ છું એ જ ભાગ ને. એટલે એ પાંડુભાઈને અડતા બંધ થયા એટલે આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે. તો કે આ દ્રષ્ટિ બદલાઈ, પોતે પાંડુભાઈ રહ્યા નહીં અને પાંડુભાઈને આ જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈને 5 આજ્ઞાઓ મળી એટલે સંસારમાં રહેવા છતાં એ ફાઇલોનો સંજોગોનો નિકાલ કર્યા કરે, શુદ્ધાત્મામાં રહે. આ વ્યવસ્થિત અને સમજાય એટલે સંસારના કોઈ દુઃખ એમને અડે ખરા? તો કે આ સંસારમાં રહેવા છતાં, સંસારના દુઃખો હોવા છતાં સંસારના દુઃખો સ્પર્શે નહીં, આને મોક્ષ કહેવાય. દુઃખો હોય પણ દુઃખો સ્પર્શે નહીં. તો વિચાર ને, 1000 પેન્શન મળે છે. પેન્શન કેટલા આપણને 15-20 હજાર તો હશે ને, સમજાય? ગવર્મેન્ટમાં ત્યાં ઓછામાં ઓછું 20-25 હજાર તો થઈ જાય ને. એટલે મેં પૂછ્યું કેટલું પેન્શન મળે છે? તો કે 1000 રૂપિયા. હવે તું વિચાર, તને 1000 રૂપિયા પેન્શન મળતું હોય તો તું આટલા આનંદમાં કેવી રીતે જીવી શકે? સમજાય? તો કે 1000 રૂપિયા પેન્શન અને આટલા આનંદમાં જીવવું અને પાછું દરેક કીર્તન ભક્તિમાં બધા આવી જવું, પાછું ત્યાંથી ટ્રકમાં બેસીને આવવાનું, પૈસા બચાવવાનું. ટ્રેનમાં આવે તો પાછું ત્યાંથી સુરત જવાનું, સુરતથી પાછું અહીં આવવાનું, ભાડું વધી જાય. 80 વર્ષ, કશું ક્યારે બૂમો પાડી છે? 80 વર્ષે. એ કેટલા વર્ષ થયા? 80 થઈ ગયા? બહુ સારું, ચાલો 80 વર્ષે. 80 વર્ષે ટ્રકમાં ચડતાય ના ફાવે ને છતાંય કશું અડતું નથી, તો મોક્ષ થઈ ગયો કે ના થઈ ગયો? એટલે હું એવું કહેવા માંગતી હતી કે દેખાય છે તે પાંડુભાઈ, ના ના ના, એવું નથી. આ જે એ તો બધું- આ દેહનું નામ પાંડુભાઈ, આ દેહ જે છે એનું નામ દેહનું નામ પાંડુભાઈ. પાંડુભાઈ એવું નહીં, આ બિલીફ વાળો ભાગ પાંડુભાઈ. એટલે belief જે માન્યતા આપણે વાળો. wrong belief માન્યતા આપણી વાળો, માન્યતા માન્યતા વાળો. એટલે આ માન્યતા વાળો જે રોંગ, આ જે ભાગ છે ને, એ માન્યતા વાળો ભાગને જ આ મુક્તિ થાય છે. એટલે બાકી આત્મા તો આત્મા જ છે, લાઈટ તો લાઈટ જ છે ને, એને ક્યાં પડે? એટલે મોક્ષ કોનો થાય? તો કે આ જેને સંસારના સુખ દુઃખ લાગે છે ને એને. આ સંસાર સુખ દુઃખ કોણ ભોગવે છે? તો કે હું પાંડુભાઈ છું, એ અહંકાર. હવે એ અહંકાર એમનો ગયો એટલે હવે સુખ દુઃખ ભોગવે નહીં ને. એટલે સંસારના સુખ દુઃખ હોવા છતાં નથી, મુક્ત રહે એટલે મોક્ષ થઈ ગયો. કારણ કે અહંકાર જ ઉડી ગયો ને. તારે આને તો કીધું કે અહંકાર ભોગવે તને ફિટ થાય, પાંડુભાઈ ભોગવે તો ફિટ ના થાય. સમજાય? એવું 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 બધું એવું ના હોય. બધું ના, આ માન્યતામાં શું છે કે હું પાંડુભાઈ છું. એટલે તમે પાંડુભાઈ બોલે ને એટલે મને એવું વિચાર્યું કે એટલે હા. એમનું નામ તો હું નૈના બોલે, હમ. પણ એમ કે એટલે નૈનાનું મોક્ષ થાય એટલે જે આમ આ દેહનું નૈનાનો નામ મોક્ષ થાય એટલે નૈના જીવન જીવતી હોય, એમાં એને સુખ દુઃખ બધા સંજોગો આવે, તો એ બધા સંજોગો એને સ્પર્શે નહીં, એટલે નૈનાનો મોક્ષ કહેવાય કે ના કહેવાય? કહેવાય. સંસારમાં રહેવા છતાં સંસારના સુખ દુઃખ સ્પર્શે નહીં, એ પહેલો મોક્ષ. એટલે કે સંસારના દુઃખોનો અભાવ થયો. હા. સમજાય? માથે પડેલા વ્યવસ્થિત લઈને આવેલા હોય ને, લમણે લખેલા સંજોગો હોય સંજોગો હોય. પણ છતાંય દુઃખનો અભાવ વર્તે. હમ. એમને જે સંજોગો છે કેવા આનંદથી રહે છે ને, હમ. કેટલા ઉલ્લાસમાં છે ને. આજ સુધી ક્યારેય પદો ગયા નથી, તો કેવા પદો તૈયાર કરીને આવી જાય છે ને. હા. પાછો મારે હાથમાં પકડે, મારે બ્રેક મારવી પડે, ભાઈ ઉભા રહો, બીજાને લાભ આપવાનો. સમજાય? ભરતાનજી, આ એક જ વ્યક્તિ છે કે હું એમની એકલાની જ મજા કરી શકું, બીજું કોઈની મજા કરવાનું મને મન થતું નથી. એમની એકલા, અને એ હસ્તમુખે કરે એમનો અહંકાર ગયો છે એટલે છે. હા એમનો અહંકાર ગયો છે એટલે કરી શકે. હા, યસ, હા, ને તો બીજો તો સામે પછી ફેન મારે ને. હા હા હા. ભલે નિકાલી અહંકાર જેવો અહંકાર ઉભો થાય, સમજાય? એટલે કીધું કે આ મોક્ષમાં રહે. હમ.
ચાલો ના એટલે નૈનાબેન એટલા માટે બોલો હું બાવોને મંગળદાસ છે એના હિસાબે એમને કીધું. એટલે એ શબ્દો પકડે છે હા, હા. અને આ સીધે એટલે એ સીધી વસ્તુ- વાત કરી. હા ને એટલે પહેલા મને પણ એવું ના થયેલું તો એટલા માટે મેં કીધું તમે મરી ગયા એટલે પછી એની શું. ભાવના બહુ સારી છે અને હા. સમજવું છે હા હવે જે પેલું અહંકારનો મોક્ષ થાય છે વાંચ્યું ને સાંભળ્યું છે ને હા એટલે જે વાંચ્યું ને સાંભળ્યું એની સાથે મેચ કરવા જાય છે. હા હવે અહીંયા કે પુસ્તક જ્ઞાન થોડું છે મેચ થાય બધું. હમ. દાદાની ચોપડીઓ વાંચીને કહું હા છું. પણ દાદાની બરાબર હું કહું છું પણ દાદાની ચોપડી દાદાએ શું કર્યું હોય સંજોગ પ્રમાણે વાત કરી હોય ને હા. દાદાએ અહંકાર માટે વાત કરી હોય દાદાએ અહંકાર માટે વાત કરી હોય તો એક જ વાત કરી દર વખતે એક જ વાત કરે ના દર વખતે જુદી જુદી વાત હોય હા. અને છતાં એક એક વાત સિદ્ધાંતિક હોય કે ના હોય સિદ્ધાંતિક હોય. હવે તું શું પકડી રાખે દાદાએ આમ કીધું છે અને હારું આ તમે કંઈક જુદું કહો છો એમ. સમજાય કે તું તો પરીક્ષક કહેવાય ને એમ. પરીક્ષક નિરીક્ષક નહીં પરીક્ષક મને એટલે અંદર પાછું વિચાર આવે. તારે ખાલી નિરીક્ષક થઈ ગયો હા શું કહે છે બોલ મને અંદર સવાલ ઉભો થયો ને તો એટલે મારા માટે જ કોઈનું નથી કહેતી હું. પણ એટલે નૈના તો દેહને ઓળખવાનું નામ પણ એમાં અહંકાર છે જે નૈના માને છે એનો મોક્ષ થાય એવું ને. હા એટલે આમ દાદા કીધું અહંકારનો મોક્ષ થાય હા કે આ મને સુખ છે કે મને દુઃખ છે એવું જેને છે એ ભાગ એ અહંકાર એને મોક્ષ થાય એમ. હા. બરાબર એટલે પેલો હવે મોક્ષ એ. હવે આપણે મને સુખ થાય છે કે મને દુઃખ થાય છે કોને થાય છે પાંડુભાઈને થાય છે ને કે મને આ દુઃખ થયું મને સુખ એટલે પાંડુભાઈનો મોક્ષ થયો કે ના થયો તો વાત તો એક જ થઈ ને તું શબ્દ પકડી રાખે અહંકારનો મોક્ષ થાય એવું કહે છે ને તું હા, તો હું નૈના છું એ અહંકાર થયો કે ના થયો હા. તો હવે નૈનાનો મોક્ષ એટલે પછી પાંડુભાઈનો મોક્ષ થયો એટલે નૈનાનો જ મોક્ષ થયો ને ભાઈ તો એક જ વાત છે ને. આટલી સિમ્પલ વાત સમજાતી નથી હજી બીજું 20 કિલો વજન ઘટાડવું પડશે તારે આવ ચાલ શું છે પગ ગાવું છે કેટલા વાગ્યા જુઓ 10 ને 15 10 થઈ છે. હા, તો આવું પકડી કેમ રાખો નાનું છે એમ હા બરો દીપકભાઈ આપણું કેવું હોય દીપકભાઈ આમ જોજો આ તમે કોણ પદ ગાવ આ ચાલો કે કેટલો ટાઈમ થયો જોઈ લઈએ તો કે 15 મિનિટ છે થઈ તો તમારે રાહ જોવા કે હા પડે કે ના પડે તો પકડી રાખો કે નાનું જ છે એમ એ તો હું નહીં પૂછું પેલા અમને નતો પૂછતો પાંડુભાઈને ક્યાંક ના પાડું ભાઈ ના ના તમે ના ગાતા કે આ પદાંગીમાં જે આવી હમણાં નહીં આમ અથવા લાંબુ છે કે નહીં આમ ને ક્યારેક એમને તૈયાર કર્યું હોય પણ બીજા 2 જણ ઉપર ના પાડતો ને એટલે આપણે આજે સત્સંગમાં આવ્યા ને એટલે આપણને બધું આવું બધું દેખાય આપણી આ પકડ આગ્રહ આપણે જો આગ્રહ હોય ને આ જે બોલે એ નાનું જ છે એમ નાનું છે વાંધો નથી ગાવાનું છે તો બધાને ગાવા માટે જ આપવું છે ને આપણે એટલે આપણે કોને હમણાં પેલા એમને બેને ના કીધું હવે બપોરે પેલો ગાવાનો ટાઈમ છે ત્યારે ગાજો ને રાતે ગાજો હમણાં રવા દો એમ ના કીધું હવે આટલા મોટા વડીલ છે અમારા તો કીધું કે ના કીધું પછી હવે શું થાય બહુ જણને કોઈ ભાઈ મારો ટાઈમ ના બચે એક તો ટાઈમ છે ઓછો પછી મારે પ્રતિબંધ કરવા પડે ને બધાને ના કરવા પડે હેતલ હા હાથ પાડે તારાય કરવા પડશે ને સૌથી વધુ આ નૈનાને કરવા પડશે તો ક્યાં ખોઈ જાય છે તો આ બધા પ્રતિબંધ કરવા પડે ખૂબ સૌથી વધારે નૈનાને કરવા પડશે હા જ્યાં જતી રહો ચાલો ગૌડા હા હેજી આજ 31મો પદ છે હેજી આજે આત્મનો મુક્તિ સુખ સંચયન પાનો નંબર 31 અરે હા પદ નંબર પદ નંબર 31 31
જય સચ્ચિદાનંદ. જય હો, જય હો. હેજી આજે આતમનો ભાળ્યો રે ઉજાસ. હેજી આજે આતમનો ભાળ્યો રે ઉજાસ. ઝાંઝવાના જળ જેવી જગતની ઝંખનામાં ઝાંઝવાના જળ જેવી જગતની ઝંખનામાં દીઠાનો કોઈ દી પ્રકાશ. દીઠાનો કોઈ દીપ પ્રકાશ. હેજી આજે આતમનો ભાળ્યો રે ઉજાસ. હેજી આજે આતમનો ભાર્યો રે ઉજાસ. મોતીડા ચૂગે માનસરના હંસા. મોતીડા ચૂગે માનસરના હંસા. ઉદિયાની ધરાનું અવિચલ આકાશ. દુનિયાની ધરાનું અવિચલ આકાશ. હેજી આજે આતમનો ભાળ્યો રે ઉજાસ. હેજી આજે આતમનો ભાર્યો રે ઉજાસ. સડક તો ના થાકે કોઈ દી મુસાફિર સને હતા. સડક તો ના થાકે કોઈ દી મુસાફિર સાને હતા. અનંત શક્તિનો આતમ હેજી આજે આતમનો ભાળ્યો રે ઉજાસ. હેજી આજે આતમનો ભાર્યો રે ઉજાસ. આંતર દ્રષ્ટિ ચહુદિશ અનસ્ત સૂરજ. આંતર દ્રષ્ટિ ચૌદિશ આત્મ સે નહીં એવા ઉઘડ્યા પર ભાર. આત્મ સે નહીં ઉઘડ્યા. હેજી આજે આતમનો ભાળ્યો રે ઉજાસ. હેજી આજે આતમનો ભાર્યો રે ઉજાસ.
દિવ્ય લોચનથી ને વ્યવસ્થિત કર્મથી દિવ્ય લોચનથી ને વ્યવસ્થિત કર્મથી આગમ આંદોલનમાં ઝંકૃત ચિદાકાશ આંદોલનમાં ઝંકૃત ચિદાકાશ હેજી આજે આત્મનો ભાળ્યો રે પૂજા દેખી આજે આત્મનો ભાળ્યો રે ઉજા રૂપ અરૂપી અમૂર્ત અનંત કણ રૂપ આરોપી આમોદ નિરાગી નિર્વિકારી આત્મ અવિનાશ હેજી આજે આત્મનો ભાળ્યો રે ઉજાસ દેખી આજે આત્મનો ભાળ્યો રે ઉજા બીજના પાલવ જાલે અંતર છુએ કાકાર બીજના પાલવ જારી સદાકારે પ્રગટી ઘટમાં શુદ્ધાત્મા સુવાસ સદાકારે પ્રગટી ઘટમાં શુદ્ધાત્મા સુવાસ હેજી આજે આત્મનો ભાળ્યો રે પૂજા દેખી આજે આત્મનો ભાળ્યો રે ઉજા અણુ કે પ્રશ્નોની પણ બોલી પાણીમાં પ્રશ્નોની ગણ બોલી વાણીમાં પ્રસન્ન મળિયા સમાધાન પ્રસન્ન મળિયા સમાધાન પૂનમ થઈ રે અમાસ પૂનમની થઈ હેજી આજે આત્મનો ભાળ્યો રે પૂજા દેખી આજે આત્મનો ભાળ્યો રે ઉજા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. મોન્ટુભાઈ સારું ગાય છે નહીં? સારું ગાય છે. ચાલો તાર આપણે કરશું સામાયિક કરવું છે ને બધાને? આપ ગુજરાતી પढ़ लेते नहीं? चलो अच्छा. खुले साहब हम रोज एक सामायिक करते हैं सुबह में, वहां नाइजीरिया में करते थे, आपको ख्याल में तो है भाई. जेने वॉशरूम जવું હોય બાથરૂમ જઈ આવજો. રમણ દાદા ક્યાં ગયા? ગયા ને?
પાછા આવવા જજો હો બધા. હા, ગુલ્લી ના મારતા. રોકાવાનો છે આજે? આ માસીનું શું નામ? રમીલાબેન રોકાવાના છે? બપોર નીકળી જવાના? હા તો સારું. કેટલા વાગે નીકળવાનું? જમીને જમવા રોકાવાના છે નહીં? તો વાંધો નહીં. આપણે આ 6 દિવસથી રોજ સામાયિક કરીએ છીએ, બરાબર? આપણે ધીરે ધીરે અંદર બધું નાખતા ગયા. આમ પહેલા કે મનને જોવાનું, પછી મનની સાથે બુદ્ધિ લીધી, ચિત્ત લીધી, પછી અંતસ્કરણ લીધું, પછી આપણે ગાંઠો લીધી બધી, વાણીને જો કરી, વાણીનું તો આપણે વાણી થતા દોષોના પ્રતિક્રમણ કર્યા. તો આજે આપણે કન્ટિન્યુ રાખીએ, થોડું અંદર ઉમેરતા જઈએ, બરાબર ને? ફાવે છે ને બધાને? દક્ષિબેન ફાવે છે ને તમને? દેખાય છે ખરું ને? દેખાય છે ને? બહુ નહીં જોવાનું, આપણે થોડું થોડું દેખાય એટલે બહુ થઈ ગયું. બહુ જોઈએ પછી થાક લાગે. થોડું થોડું દેખાય એટલે બહુ થઈ ગયું. તો આજે આપણે એવું કરીએ કે આ સામાયિક કરીએ. મુખ્ય તો સામાયિકનો મોટામાં મોટો ફાયદો શું છે કે આપણે જોનારા થયા, આપણે શુદ્ધાત્મા થયા, એટલે કે આપણે જોનારા થયા. હવે આપણે જોનારા થયા, જ્ઞાતાવસ્થા થયા, તો ખાસ તો કોને જોવાનું છે? તો કે બધા જ્ઞેયોને જોવાના છે. પણ જ્ઞેયો તો બહાર તો બધા બહુ છે, એનો કઈ પાર આવે એવું નથી. પણ આ મન વચન કાયા છે, આ ફાઇલ નંબર 1, એને ખાસ જો કરવાની છે. અને એમાંય મોટામાં મોટું હોય તો આપણું અંતસ્કરણ, એટલે કે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એટલે કે આ અંતસ્કરણને જોવાનું શા માટે? કે જેમ જેમ આપણે મન દેખાય ને એમ પકડાય મન, કે આ મન છે, આ બુદ્ધિ ઊભી થઈ, આ અંતે આપણે પકડાય. અને પછી એ બરાબર પકડાય એટલે આપણને આ ફાઇલ નંબર 1ની પ્રકૃતિ, ફાઇલ નંબર 1ની જે લઈ આવેલી પ્રકૃતિ છે એનો એક્ઝેક્ટ ફોટો પડે. ખ્યાલ આવે? આ અંતસ્કરણ અને આપણે જેમ છે તેમ જોઈ શકીએ એટલે આપણી આ ફાઇલ નંબર 1ની પ્રકૃતિનો જેમ છે તેમ ફોટો પડે. અને જેટલા પર્સન્ટેજ જેમ છે તેમ ફોટો, એટલે 80% ફોટો પડ્યો એટલે ખાલી લાઈટ નહીં હોય એટલે તમે 80% ભગવાન થઈ ગયા. આપણા પરિણામ વાળા ભાગમાં ભગવાન જ છો. શુદ્ધાત્મા એટલે આપણે પરમ જ્યોતિ સૌ ભગવાન જ છીએ. પણ આ પરિણામ વાળા ભાગમાં એટલું ખુલ્લું થયું કહેવાય. તો એ પ્રકૃતિનો ફોટો જેને એક્ઝેક્ટ પાડતા આવડે એટલે પૂર્ણ ભગવાન થઈ ગયો. તો કે આ શ્રીમંદર સ્વામી, દાદા ભગવાન, એમને એમની પ્રકૃતિનો ફોટો એક્ઝેક્ટ જેમ છે તેમ પડે. અને આપણે જ્યારે પ્રકૃતિને જોવા જઈએ ને ત્યારે આપણાથી જાણતા અજાણતા એ પ્રકૃતિનું રક્ષણ થઈ જાય, એના પક્ષમાં બેસી જવાય. પછી એ પ્રકૃતિ આપણે સારી લાગે, ગમે. આ સરસ ગાયું હોય અને બધા ગાયા બધા તાલી પાડે તો કેટલું સારું લાગે ના લાગે? તમે ગાવ કોઈ તાલી નથી પાડતા નહીં રમીલાબેન? તમે ગાવ છો પણ કોઈ તાલી પાડતો નથી. હા, કીર્તન ભક્તિ વાળા તાલી ના પાડે છે ભાઈ, એ તાલી પડતી જ હોય ને એમ. તો આપણા ઘણા બહુ સારું ગાય ને પાછી બધા તાલીઓ પાડે છે, ખુશ થઈ જાય. તમે ગાવ તો કોઈ પાડતું નથી પાછળ. કે આપણે સરસ ગાયું ને પાછળ કોઈ તાલી પાડે
તો એ પ્રકૃતિ આપણને આપણી પ્રકૃતિ જોવાની મળે કે ના મળે? સમજાય? અને એ જાગૃતિમાં કાચા રહ્યા કે પાકા રહ્યા એ જોવાનું મળે કે ના મળે? કે ભાઈ આ તાલી પાડે છે કોના માટે પાડે છે? હું તો શુદ્ધ આત્મા આ ફાઇલ નંબર 1 માટે પાડે છે. ફાઇલ નંબર 1 તો નિકાલી છે. નિકાલી કે નહીં? એટલે પછી એ ચાખવાનો ભાગ બંધ થઈ જાય. ચાખવાનો ભાગ બંધ થઈ જાય અને જોવાનો ભાગ ખુલ્લો રહે. એટલે એમ કરતા કરતા આપણે એક્ઝેક્ટ જોઈ શકીએ, પ્રકૃતિનો જેમ છે તેમ ફોટો પાડી શકીએ. એટલે મહિલા ભગવાન પૂરા ખુલ્લા થઈ જાય. એટલે એના માટે આપણો આ બધા સામાયિકના પ્રયોગ છે ને એના માટે છે. અને કુદરતી તો બધા ફસાઈ ગયા એટલે હવે એમ કહો આ જવાના ક્યાં? બાકી આવું પ્લાનિંગ હતું ને કે રોજ રોજ સામાયિક કરાવીશું એમ, રોજ પ્રતિક્રમણ કરાવશું એવું નતું પ્લાનિંગ સવાર સાંજે. પણ સંજોગ એવા સારા હતા, વરસાદનો માહોલ, અહીંથી બહાર ના જોઈએ કે બહાર હોય ને અહીં આવવું હોય તો તકલીફ. એટલે બધા આવી ફસાયા સકંજામાં આવ્યા છીએ તો આ બધા પ્રયોગો કરી નાખીએ. પણ સારું થયું. મોટેથી બોલો, મને સંભળાય. ગર્વરસ ચાખે ને, ગર્વરસ ચાખીએ આપણે, એનો રિપેમેન્ટ આવે જ, એમ રિપેમેન્ટ એનું આવે જ. ગર્વરસ ચાખીએ એનું રિપેમેન્ટ કેમ આવતું હશે? હા, તો આ રીપેમેન્ટ તો બધાનું આવે. પણ આપણે તો કેવું છે કે આ ગર્વરસ ચાખે કે ના ચાખે તો ચાખે. આપણે જોવાનું છે, સાધારણ વાત કરવાની કે ભાઈ આમાં કઈ બહુ ગર્વરસ ચાખવા જેવો નથી. એમ કે આ રેકોર્ડ છે કે તમે ગાયું, હા, તો શેના રોપ મારો છો કહીએ, શેના ભાવો છો કહીએ, એવું ના કહીએ. એટલે આવી વાતચીત કરીએ ને એટલે છૂટા પડીએ. સમજે? આપણે તમારે વ્યક્તિગત લઈ નહીં લો કે મેં ગાયું ભાઈ તાલી પાડી એટલા માટે, એવું નહીં. આમ આ સમજવા માટે કે આવી થોડી વાતચીત કરીએ એટલે આ ફાઇલ નંબર 1 થી છૂટા પડ્યા. મોટામાં મોટું હોય તો તમે ફાઇલ નંબર 1 થી છૂટા પડ્યા એ મહત્વનું છે. શું બન્યું એનું મહત્વ નથી. ખ્યાલ આવે? હા, એટલે આવું રે. એટલે પહેલા મેં તમને પકડ્યા ને તમે કહ્યું ના નાનું જ છે. મેં કહું આટલો બધો આગ્રહ શા માટે રાખો છો? ના કીધું કે આટલો બધો આગ્રહ શા માટે રાખો છો? એટલે તમારે પછી તરત ફાઇલ નંબર જો વાત કરવાની કે સારું આ કહે છે કે આટલો બધો આગ્રહ કેમ રાખો છો? તમને હજી આટલો બધો આગ્રહ છે તો આગ્રહમાંથી બહાર આવવું પડે ને. મોક્ષ કોનો થાય? જે નિરાગ્રહી હોય એનો મોક્ષ થાય. એટલે આપણને અંદર થાય ખરું કે લાવ હું ગાઉં થાય કે ના થાય? અરે ઘણા તો એવું પોતાને ગાવાના બીજાને ઉભા કરી જા તું ગા. સમજાય? આ જેમ પેલું જમવામાં જોડે બેઠા આવીએ, જોડે જમવા બેઠા આવીએ ને તો પોતાને જોઈ તો બીજાને કે ને એટલે ભાઈ આને આપો એમ. આ તો આ એક સમજવા માટે કે આ કેવું છે કે આપણે બધા માલનો સંભાવ નિકાલ જ કરવો છે ને. એટલે અંદર ઊભું થાય ને એનો વાંધો નથી, પણ ઊભું થાય છે જોવાનું મળે છે ને જોવાની તક તમે ઝડપી લો છો એ વસ્તુ. ખ્યાલ આવે? તમે પેલો ગર્વરસ નથી ચાખવો એવું નહીં, તો ભાઈ તમે ના કે ગર્વરસ ચાખો પણ તમે છૂટા પડ્યા એટલે ઓટોમેટિક પેલું બધું ઉડી જાય. એટલે એના માટે થોડીક વાત કરી લેવાની. તો આજે આપણે આવું બધું અંદર ઉમેરતા જશું રોજ, એટલે આપણને બધું વધારે ને વધારે દેખાય ને. હા, મોટેથી બોલો ને બાપા. આપણે હા, સંભળાય. હલો, આપણે શૈલેષજી વાત કરતા ને, આપણે સંભાવ્ય નિકાલ બાહ્ય અને આંતરિક, હા, એ જરા વધુ કોડ હમણાં સામાયિક કરવું છે આપણે. ના, એટલે આપણે ટોપિક કયો છે અત્યારના?
આપણે સામાયિકમાં જનરલ ટોપિક જ હોય. હા હા ના એટલે મને અંતસ્કરણને જોવાનું, સંભાવ્ય નિકાલ માટે અંતસ્કરણને જોવાનું. ઓકે હા એટલે આપણે પેલા મન, પછી આપણું બુદ્ધિ લીધી, ચિત્ત લીધું, ઉતાપનું ને બધું પછી આપણે બધી ગાંઠો લીધી, હા આ ક્રોધમાનમાં હા, બધી હા. ગાંઠો, હા. આ વિષય છે. હા. એટલે આપણે ખાલી એક આ સામાયિક તરીકે લઈએ છીએ. હા હા બરાબર એટલે ખાલી આ જોવું છે આપણે, હમ શું માલ ખૂટે છે એને આપણે જોવો છે. રાઈટ એટલે અમને એ રીતે જ વાત કરી ને કે ભાઈ તમને આ થયું કે આ આગ્રહ છે તો કે આ જોવાનું. પછી આપણે બહુ લપન છપન નથી કરવી. ઓકે હા સમજ્યા? બહુ નહીં કે ભાઈ આને કેમ કરવું છે, શું કરવું છે. અત્યારે હા. પહેલા તમે કહો જુઓ તો ખરા, ખાલી ખબર પડે એકવાર કે આપણા ઘરમાં ચોર આવ્યા છે, પછી જોઈએ છે આગળ પોલીસને ફોન કરો, બાજુવાને બોલાવો, આમ કરો. તો એકવાર તમને ખબર તો પડે કે ચોર આવ્યા છે. બરાબર રાઈટ સમજાય? એટલે આપણે તો આ બધી શરૂઆત છે ને જીત આપણી, એટલે એમ કહું આમ જ ચાલવા દો. આવી ગયા બધા? આવે આવે એક 2-3 મિનિટ બધા હા, આવે 2-3 મિનિટમાં કઈ વાત નહીં. રમણતા તો આવી ગયા ને? હા, બધા ફોન બંધ કરી દેજો. ભૂલ્યા વગર પોતાના ફોન સ્વિચ ઓફ કરી દેજો. તમે તો લાયા નથી ને ફોન? હા, એટલે બંધ નહીં. તારો નથી ને બેટા? તારો નથી ને? સ્વિચ ઓફ જ છે. બહુ ડાઈ કહેવાય. પેલી બે આવી છે, શું વાત છે? કેમ પાછળ બે ગયા? બે ઝઘડ્યા નથી ને? તમે બે ઝઘડ્યા નથી ને? હા, તો વાંધો નહીં. આગળ જગ્યા નથી, આવતા નહીં. હા બસ સામાયિક કરજો આજે. ફસાયા છે બરાબર કરજો આજે. યાદ છે ને હું શુદ્ધાત્મા છું, યાદ છે ને? હા બસ એ યાદ છે ને એટલે બહુ થઈ ગયું. એટલે હવે આપણે શુદ્ધાત્મા અને આપણું અંતસ્કરણ જોવાનું હોય. બધું મનમાં વિચારો આવે, મારા માઇકોને વિચાર આવે, ઝઘડવાના વિચાર, બધું જોવાનું. સમજાય? એટલે સહેલું સહેલું કરવાનું. આપણે ફાઇલ નંબર 1 ને જોવાની. તો ફાઇલ નંબર 1 કે હાથ પગ જોવાના છે કે એનું મોઢું જોવાનું છે અરીસામાં? તો એ ના, ફાઇલ નંબર 1 નું અંતસ્કરણ ખાસ જોવાનું છે. એટલે એ રાખજે. બધા સહકુટુંબ આવી ગયા છે. આવું કે આવું કેમ ના ભેગા થઈ ગયા બધા? ક્યાં જવાનું? ઓ આ તું તેમને વાત કરી ને લંડન તું જોવાય છે? હા ચાલ, સારું સારું. ક્યાં રહેવાની રોકવાની ક્યાં છે? કયા સિટીમાં? મોટી દુકાન ચેસ્ટરમાં. ચેસ્ટર ક્યાં આવ્યું? લંડન થી કેટલું દૂર? ચેસ્ટર કોની બાજુમાં કયું આવ્યું સિટી? તને નહીં. તું પેલું હોટલ મેનેજમેન્ટ એ તારી સિસ્ટર? હા, તો આ લોચા પડ્યા. હા, બહુ વખત ભેગા થયો એટલે હું ભૂલી ગયો. એ ક્યાં છે? હા, તો દુબઈમાં નહીં? બરાબર. હા હા બરાબર બરાબર. ફાવે છે ને? દુબઈમાં ફાવે છે ને? હું આવવાનો છું 1-2 દિવસ દુબઈ. તને ફોન કરીશ. જાન્યુઆરીમાં આવીશ. પ્રોપર દુબઈમાં છે? બસ દુબઈ. એટલે પ્રોપર. હા, એટલે આ બંને બહેનો લોચા પડી ગયા. કેટલા વર્ષ ભણવાનું છે? 1 year. ચાલો, તો આપણે હવે આજે સામાયિક કરવું છે ને? તું કરતા બંને કરજો સામાયિક બરાબર. હા, આ માલ દુબઈ થી આવી છે તો બરાબર કરી લે ને. સંજોગ ભેગો ના થાય ને આ બધું. એટલે આ બધું અંતસ્કરણને જોવાનું આપણે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. પછી અંદર બધી ગ્રંથિઓ ના પડી હોય એ બધું ફૂટે ને. આ લોભની ગ્રંથિ હોય, માનની ગ્રંથિ, બધી ગ્રંથિઓ ફૂટે અંદર. એ જો કરવું છે. અત્યારે આપણે પ્રતિક્રમણ નહીં પણ ખાલી જો કરવું છે. અને વચ્ચે બંધ થઈ જાય તો આ ફાઇલ નંબર 1 જો થોડી વાત કરવા જાય પછી ચાલુ થઈ જશે. સમજાય? દેખાતો બંધ થાય એટલે તારે હેકલ જોઈ વાત કરવાની
કહેતા લોકો દેખાતું નહીં, આ કઈ વાંધો નહીં કે તો પાછું દેખાશે કે દેખાતું નથી કે માલ ખલાસ નથી થઈ ગયો, દેખાતું નથી. લાઈવ જે વાતો કરવાની. ચાલો, થોડું મોડું થઈ ગયું નહીં આજે, કઈ નહીં. ચાલો, બધા આવી ગયા ને? બધા ફોન બંધ થઈ ગયા ને બધાના? હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અંતસ્કરણને જોવાનું, અંતસ્કરણને જોવાનું, સામાયિક કરવાની સામાયિક પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, આંખો બંધ રાખીને જોવાનું ચાલુ કરો. જય શ્રી